आंखें खुला भूख लगी है आंखें खुला आखिर खुलावा हाजर से को ये सब मंदिर सब करवा हाजर देवा मंदिर सब करवा हाजर देवा मंदिर सब कर हाजर देवा मंदिर सब कर हाजर देवा अरे जागो पुजारी भाई मारा तपमा बेहू कौन है तो फोन कर रहा है बेहू स्नान कर जाओ आदे कला गाने वे तीरे जामना स्नान करे यजमान राय कल कर वे तीरे गंगा अरे पुंजारी भाई मारे स्नान करिए जो फोन लगा दो भोलेनाथ ए तारी धुन लागी बड़ा तारी धुन लागी डाक डमरू वाला बड़ा तारी धुन लागी कैलाश नवासी बड़ा तारी धुन लागी पार्वती ना पेरा बड़ा तारी धुन
કાને કુંડળ વાળા ભોળા તારી ધૂન લાગી ચાપ ડમરૂ વાળા ભોળા તારી ધૂન લાગી અલર ભોળા તંબો તમારી ધૂન લાગી પોપટના પાંદડાને માફક ડોલી રહ્યું છે મૃત્યુ લોકની અંદર આની છે તપસ્વી કે જે મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે તો લાવ અત્યારે મારા ધનુષ બાણ સાબદા કરો અને વજ્રાસ્ત્ર નામનું બાણ છોડાવું અને આખા તપોવનને ખેદાન મેદાન કરી નાખું તો સર્વ દેવતાઓએ મળીને કહ્યું તું હા ઇન્દ્ર સંકટ પડે ત્યારે યાદ કરજે તો લાવ અત્યારે મારાથી મોટા દેવ બ્રહ્મા છે તેને બોલાવું હે આજા ઇન્દ્ર ઓ લાયા બ્રહ્મા દેવ લાવો જોરે યો હો તપો વન મોલા તપો
મારા કામ કર્યા. આ બ્રહ્માજય, આપ તો સૃષ્ટિના સર્જનહાર છો, છતાં તમે મને પૂછી રહ્યા છો, તો સાંભળી લો. મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલે છે, તો મૃત્યુ લોકની અંદર કોણ છે તો નથી કે જે મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે? આપ જાણતા તો કહો, નકર ધરતીમાં તાક જુદા કરું. નહીં ઇન્દ્રદેવ, હું આ વાતમાં કઈ જાણતો નથી. તમારા ક્રોધને શાંત કરો. હમણે મારથી મોટા ભાઈ વિષ્ણુ છે, એને બોલાવું અને જરૂર નિવારણ કરશે વાતનું. આજ બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે યાર. અને આવજો તમારા મજાજી રે રામ. આજ બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે યાર. આજ ઘરમાં દેવો બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે. અને યાર અમે તપો મને બોલાવજી રે રામ. આજ ઘરમાં દેવો બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે. હે બ્રહ્માદેવ, તારી મારા શું કામ પડ્યા? હે ઇન્દ્રદેવ બોલાવે છે. હે ઇન્દ્રદેવ, તારી મારા શું કામ પડ્યા? હા વિષ્ણુદેવ, આપ તો ત્રણ જુગના તારણહાર છો, છતાં તમે મને પૂછી રહ્યા છો, તો સાંભળી લો. બાર માસ નહીં પણ 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલે છે, તો મૃત્યુ લોકની અંદર કોણ છે તો પછી કે જે મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે? તો આપ જાણતા તો કહો, નકર ધરતીમાં તાક જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ, આ વાતમાં હું કાંઈ પણ જાણતો નથી. મારાથી મોટા ભોળાનાથ છે, તેને બોલાવી અને આ વાતનું વર્ણન મેળવી. બોલો જય દેવ મહાદેવ. આજ વિષ્ણુ દેવો બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે તપોવન હે મોઢા. વિષ્ણુ દેવો બોલાવે ભોળાનાથ આવજો રે.
અત્યારે મારો શું કામ પડ્યું છે? અરે ઇન્દ્રજી બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મારું શું કામ પડ્યું છે? હા મહારાજ, આપ તો દેવોના દેવ મહાદેવ, સદા તમે મને પૂછી રહ્યા છો શા માટે? તો સાંભળી લો. દિવસની અંદર મારું ઇન્દ્રાસન ભગવાનના પાંજરાની માફક ડોલી રહ્યું છે. તો મૃત્યુ લોકની અંદર કોણ છે તપસ્વી કે જે મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે? આપ જાણતા હો તો કહો, નકર ધરતીમાં તાક જુદા કરું. નહીં ઇન્દ્રદેવ, નહીં. કોઈ ભૂત નથી, કોઈ ભડકાળ નથી. એક પોકળગઢના આદળો રાજા છે, પોતપોતાનું પૂજન કરી રહ્યા છે. હરિમલ્લી મારો ભગત છે, એના તપના કારણે આ બધું થઈ રહ્યું છે. ઇન્દ્રદેવ, કોઈ ક્રોધ કરવાની જરૂર નથી. ઇન્દ્ર જાવ તમે ઇન્દ્ર પુરી રૂડાધામ. જીરે હો ઇન્દ્ર જાવ તમે ઇન્દ્ર પુરી રૂડાધામ. એવા સપના તને ભોળાનાથ આવે છે રે. ઇન્દ્ર સજા કાહી ઇન્દ્ર પુરી માજાણ. ભરમાં જા તને ભરમાં પૂરી રૂડાધામ. જીરે હો ભરમાં જા તને ભરમાં પૂરી રૂડાધામ. એવા સપના તને ભોળાનાથ આવશે હો. બ્રહ્મા સાલકાય બ્રહ્મા પૂરી મજા. ધીરે હો બ્રહ્મા સાલકાય બ્રહ્મા પૂરી મજા. એવા સપના આપીને ભોળાનાથ આપજો. પાર્વતી જાવ કૈલાસ રૂડાધામ. જીરે હો પાર્વતી જાવ કૈલાસ રૂડાધામ. એવા સપના તને ભોળાનાથ આવશે રે. પાર્વતી સલા કૈલાસ રૂડાધામ. પાર્વતી સપનાય વીરે ભોળાનાથ આ કામ આપણે બેને જાણવાનું છે. અરે ભોળાનાથ, આ કામમાં જો કાંઈ પણ જાણતો હોત આપની જરૂરત ન પડે. હા વિષ્ણુ દેવ, વિષ્ણુ જાવ તમે વયા ખોટો રૂડાધામ. જીરે હો વિષ્ણુ જાવ તમે વયા ખોટો રૂડાધામ. એવા સપના તને ભોળાનાથ આવશે હોરી. હા વિષ્ણુ ચાલાવય કુટરુડા ધામ. ધીરે હો વિષ્ણુ ચાલાવય કુટરુડા ધામ. આ સપના આપીને ભોળાનાથ આવજો.
કારણે આ દેવોને મારા વખત આવવું પડ્યું. કોઈ જો માણસ તપ કરતો હોય ને તો દેવોને આવવું પડે છે, પણ માણાને વસવા રહેતો નથી. અને તારા કારણે અત્યારે મારા ભગતને જો આપવા હું દર્શન આપીશ તો મને માગશે, તો લાય હોયના સપનામાં દર્શન આપું. ગળ ગળતી માધે અને જળ જમનાની જારી લેતા જાજો, અને ચાર લાડુ વાજો. વાલો મારો જરૂર તમારા દુખડા ભાગ છે. ધરતીની અંદર શંકર ભગવાને કઈ અવતાર લીધો નથી અને લશે નહીં. જાઓ, મારું વસન છે મારા ભગત, જાઓ. અરે દાગો પુજારી ભાઈ મને સપનું આવ્યું. અરે દાગો પુજારી ભાઈ મને સપનું આવ્યું. અરે પુજારી ભાઈ મને સપનું આવ્યું. સપનું આવ્યું? હા, શું સપનું? તે ભોળાનાથે સપનામાં આવીને કીધું, અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ પામશે. અમને સપનું ન આવ્યું. અરે પુજારી ભાઈ તમારી માળામાં જો સપનું હાસ્ય આમાં જો તો ગુરુજી. કા પુજારી ભાઈ સપનું હાસું છે ને? કીધું કે અજમાનો તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. સવા શેરી ઘીના લાડુ લેતા જાજો. દળદમનાની જારી તો ઘીના લાડુ આવશે. અરે જો મારા ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ
ભાઈ ના પૂજારી રણછોડ હે જય રણછોડ પતવાલ કે નવા ચિત મેળ રણછોડ જય રણછોડ પતવાલ કે નવા ચિત મેળ રણછોડ લાય પ્રભુ ધ્યાન દઈને ઉભા છે પુજારી ભાઈ તપમાં બેઠા છે લાઈને બેઠા કરીને પ્રભુને પ્રેમથી થાળ કરાવું અરે જાગો માં બેહું પ્રભુને થાળ ધરાવો અરે જાગો પુજારી ભાઈ અરે શેલા કોણ આયા હે અભી તો દેખ તો જરા દેવ્યો તો કે અરે પુજારી ભાઈ મારે પ્રભુને થાળ ધરાવો પ્રભુને થાળ જડાવો સ્નાન કરકે આયા સ્નાન કરકે આયા સ્નાન તો કર્યા જ તા ને તો પહેલા સ્નાન કરી આવવાનું ચાલો હે એવી ખલ ખલ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા એવી ખલ ખલ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા એ તમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાજા એવી કલ કલ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા અરે પુજારી ભાઈ હું સ્નાન કરી આવ્યો હે પ્રભુ વહેલા વહેલા આવો મારા બાંધવા હે પ્રભુ વહેલા વહેલા આવો મારા નાથ રે ગરીબ ગરીબ ના લેવાને પ્રસાદ દો હે પ્રભુ વેલા વેલા આવો મારા નાથ રે એ તમે ગરીબ ઘરનો લેવાને પ્રસાદ લો પ્રભુ વેલા વેલા આવો મારા વાલમાં આમ જો મધુલજી
ભાંજાના ઘરે નહીં જમતો હોય તો લાયા સવા શેરકીના લાડુ છે ને લલાતે મારો એને નંદરાજ ભક્તિ મારો તારો પ્રેમ છે ચલા લાડુ કરે હે આ પહેલો લાડુ આ બીજો લાડુ આ ત્રીજો લાડુ ચોથો લાડુ ચાર લાડુ મારાથી નમતા નથી તો લાયા જળદમનાની જારી એના પગમાં પસાડી પૂંજારી રે ભાઈ પૂંજારી શિવ શંકર ના પૂંજારી એ